અધૂરું ન છોડાય. સત્યનારાયણની કથામાં લીલાવતીની કલાવતી કથા, કલાવતીની કથા, એમાં વ્રતનો ભંગ થયો અને લીલાવતીની કલાવતીને કષ્ટ થયું એ વાર્તા. ગોપીઓ હવે કૃષ્ણને કહે છે, હવે તમે જ નિર્ણય કરો કે બ્રાહ્મણીએ શું કરવું જોઈએ. પ્રતિમાનું પૂજન કરતા રહેવું જોઈએ કે પછી પતિ પરદેશથી પાછો આવી ગયો છે એનું સ્વાગત કરવું જોઈએ. કૃષ્ણ કહે છે કે અસલ પતિ પાછો આવી જાય પછી આ માટીની જે પ્રતિમા છે એની પૂજાનો કરવાનો કોઈ અર્થ નથી. અસલ પતિ પાછા આવી જાય એટલે અસલ પતિની જ પૂજા કરાય. ગોપીઓ કહે છે કે અમે એ જ કહીએ છીએ કે અમારા એટલે જીવના અસલી પતિ એ ભગવાન છે, તમે છો. અમે અનેક જન્મ ધારણ કર્યા છે અને પંચતત્વના બનેલા અનેક પતિઓ અને પત્નીઓને અમે મેળવ્યા છે. અનેક જન્મમાં પડતા આખડતા હવે તમારા શરણે અમે આવ્યા છીએ અને હવે જ્યારે અસલી પતિ તરીકે તમે અમને પ્રાપ્ત થયા છો, પંચ મહાભૂતના બનેલા આ લૌકિક પતિનું હવે અમારે શું કામ. અમે બધું છોડી અને આપને શરણે આવ્યા છે. અમારા અસલી પતિ તમે જ છો. હે પ્રભુ, અમે જન્મથી ભટકીએ છીએ, પડતા આખડતા આપને શરણે આવ્યા છીએ. હવે અમને અપનાવો, અમને તરછોડો નહીં. આવા નિષ્ઠુર વચન ન બોલો. અમે તો બધું છોડીને તમારા ચરણમાં પ્રેમ કરીએ છીએ, તમારી દાસી છીએ. હે પ્રભુ, અમારો સ્વીકાર કરો, અમારો ત્યાગ ન કરો. હે પ્રભુ, હજારો જન્મમાં રખડીને થાકી ગઈ છે અને જ્યારે સાચા પતિ તરીકે તમે પ્રાપ્ત થયા છો ત્યારે અમે હવે અમારા લૌકિક પતિઓ પાસે જવા માંગીએ છીએ. જો તમે અમને નહીં અપનાવો તો અમે અમારો પ્રાણ ત્યાગી દઈશું. અમારા મન તમારી પાસે છે, પછી અમે બીજે ક્યાં જઈએ. કૃષ્ણનું હૃદય કરુણાથી ભરાયેલું અને હસી અને ક્રીડાનો પ્રારંભ કર્યો. યમુનાના પવિત્ર તટ ઉપર ગોપીઓ સાથે વિહાર કરવા લાગ્યા ભગવાન. આ રીતે કૃષ્ણે ગોપીઓનું સન્માન કર્યું. ત્યારે ગોપીઓમાં એવો ભાવ આવ્યો કે આ સંસારમાં અમે શ્રેષ્ઠ છીએ, અમારા જેવું કોઈ નથી. જીવને જ્યારે અહંકાર આવે એ ભગવાનને માન્ય નથી. ભગવાન ગોપીઓના મનની વાત જાણી ગયા અને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા અને ગોપીઓના હૃદયમાં પ્રવેશ કર્યો. ગોપીઓ ભગવાનને બહાર શોધે છે, ભગવાન તો હૃદયમાં છે, અંદર નથી શોધતી. બહાર બધે ગોપીઓ ભગવાનને શોધવા લાગી અને એટલે કૃષ્ણ ક્યાંય દેખાતા નથી. ગોપીઓ વિહવળ થઈને એક વનમાંથી બીજા વનમાં ઊંચા સ્વરે કૃષ્ણનું ગુણગાન કરતી કૃષ્ણ ભગવાનને શોધવા લાગી. વનસ્પતિને, લતાને, વૃક્ષોને પૂછે છે. ફૂલ કહે ભમરાને ભમરો, વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી, યાદ તને બેસી અહીં વેણું વાતાતા વનમાળી. લહર વમળને કહે વમળ એ, વાત સ્મરે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં.
ગોપીઓ શ્રી કૃષ્ણની વિભિન્ન લીલાઓનું અનુસરણ કરવા લાગી, ભગવાનની લીલા કરવા લાગી. ગીત શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભવિ ગુણાંતે ભૂરિદધરા પ્રહસિતમ પ્રિયમ પ્રેમ દીક્ષણમ વિહરણમ ચ તે ધ્યાન મંગલમ
લીમડાવાળા મેલડી માતાજીના મંદિરે શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન સથરા તાલુકો તળાજા વક્તા શ્રી ભાવેશભાઈ ભટ્ટ સથરાવાળા હાલ ભાવનગર ગોપી ગીત નલિન સુંદરમ નાથ તે પદમ શિલતૃણાંકુરે સીદતી તિલઃ કલિલતામન કાંત ગચ્છતિ દિન પરીક્ષયે નીલકુંતલે વનરુહાનન बिभ्रताभृतं धनरजस्वलं दर्शयन् मनसि न स्मर धीरगच्छति આવી રીતે ગોપીઓ કૃષ્ણ વિરહમાં ગીત ગાય છે એ ગોપી